ગોંડલ અને જૂનાગઢમાં બહુચર્ચિત ગણેશ ગોંડલ અને રાજુ સોલંકી સંબંધિત કેસ ફરી એકવાર ચર્ચાના કેન્દ્રમાં આવ્યો છે. બંને પક્ષો વચ્ચે સમાધાન થયું હોવાના સમાચાર સામે આવ્યા બાદ સૌરાષ્ટ્રનો દલિત સમાજ રોષે ભરાયો છે. દલિત સમાજના આગેવાનો દ્વારા રાજુ સોલંકીની ખુલ્લેઆમ ટીકા કરવામાં આવી છે અને ગંભીર આરોપો લગાવવામાં આવ્યા છે. સાથે જ મીટિંગ દરમિયાન જયરાજસિંહ જાડેજા સામે શું માંગણીઓ મૂકીને ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. વિગતે વાત કરીએ આ અહેવાલમાં. નમસ્કાર, હું ચિરાગ વર્ષાબેન. આપ જોઈ રહ્યા છો સ્વમાન. ગોંડલનું નામ આવે એટલે રાજકારણ અને દબદબાની ચર્ચા થવી સ્વાભાવિક છે. ગોંડલમાં જયરાજસિંહ જાડેજા અને ગણેશ ગોંડલનું નામ વારંવાર ચર્ચામાં રહે છે. આ વખતે વિવાદનું મૂળ 1 વર્ષ પહેલા બનેલી ઘટના છે, જેમાં ગણેશ ગોંડલ દ્વારા જૂનાગઢના યુવક સંજય સોલંકીને ઉપાડી લઈ માર માર્યાનો આરોપ લાગ્યો હતો. આ ઘટનાને પગલે સૌરાષ્ટ્રભરમાં દલિત સમાજે ઉગ્ર વિરોધ કર્યો હતો અને ગણેશ ગોંડલ સામે એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો નોંધાયો હતો. ત્યારબાદ ગણેશ ગોંડલની ધરપકડ કરવામાં આવી અને તેને લગભગ 4 મહિના જૂનાગઢની જેલમાં રાખવામાં આવ્યો હતો. પરંતુ મામલો અહીં પૂરો રહ્યો નથી. બાદમાં સંજય સોલંકીના પરિવાર સામે ગુજસી ટોક હેઠળ ફરિયાદ નોંધાઈ અને તેમના પરિવારના 5 સભ્યોને પણ જેલ ભેગા કરવામાં આવ્યા હતા. હવે આ કેસ ફરી ચર્ચામાં ત્યારે આવ્યો છે જ્યારે કોર્ટ પરિસરમાં ગણેશ ગોંડલ અને સંજય સોલંકીના કાકાનો હાથ મિલાવતો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો. આ વિડીયોના આધારે એવી ચર્ચાઓ પણ શરૂ થઈ કે બંને પક્ષો વચ્ચે કરોડો રૂપિયાની લેવડ દેવડ સાથે સમાધાન થઈ ગયું છે. આ સાથે રાજુ સોલંકી અને તેમના વકીલ દિનેશ પાતર વચ્ચેની કથિત ઓડિયો ક્લિપ પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ, જેમાં સમાધાન અંગે વાતચીત થતી હોવાનો દાવો કરવામાં આવ્યો છે. આ સમાધાનની ચર્ચાઓ બાદ સૌરાષ્ટ્રના દલિત સમાજમાં ભારે અસંતોષ જોવા મળ્યો છે. દલિત આગેવાનો દ્વારા એક બેઠક બોલાવવામાં આવી, જેમાં ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા સમક્ષ સ્પષ્ટ માંગણીઓ મૂકવામાં આવી છે. દલિત આગેવાનોનું કહેવું છે કે અગાઉ દલિત સમાજ દ્વારા કરાયેલી રેલી દરમિયાન અકસ્માતે એક દીકરાનું મોત થયું હતું, જેમાં પરિવારને આર્થિક સહાય આપવા માટે અને આ મુદ્દે જયરાજસિંહ જાડેજા જાહેરમાં માફી માંગે તે મુદ્દે બેઠક દરમિયાન રાજુ સોલંકી સામે પણ આકરા પ્રહારો કરવામાં આવ્યા હતા. દલિત આગેવાનોએ કહ્યું હતું કે જો દલિત સમાજની લાગણી સાથે સમાધાન કરવામાં આવ્યું હોય તો તે સ્વીકાર્ય નથી. કેટલીક માંગણીઓ સાથે રાજુ સોલંકી સામે સામાજિક પગલાં લેવાની પણ વાત કરવામાં આવી છે. હવે સાંભળીએ દલિત સમાજના આગેવાનો શું કહે છે. આપ સૌ જાણો છો તે પ્રમાણે ભૂતકાળમાં જે ગણેશ ગોંડલ અને અમારા જૂનાગઢના રાજુભાઈ સોલંકીના દીકરા સંજય વચ્ચેનો જે બનાવ બન્યો હતો, એ બનાવ પછી અમારા સમગ્ર રાજ્યના સમાજે, સૌરાષ્ટ્રના દલિત સમાજે એક જબરજસ્ત લડત આપી હતી અને ગોંડલની અંદર જે સ્વાભિમાન સંમેલન કર્યું હતું, ત્યાર પછી આખો આ કેસ છે એ મીડિયા, પ્રિન્ટ મીડિયા, ઇલેક્ટ્રોનિક મીડિયા એ ઉપાડી લીધો હતો અને સરકાર સુધી આ બાબત પહોંચી હતી. હવે ક્યાંક ને ક્યાંક એવું થયું છે કે સમાજને વિશ્વાસમાં લીધા વગર કે સમાજ સાથે વાત કર્યા વગર જે આખો પ્રશ્ન જ્યારે ઊભો કરવો હતો ત્યારે સમાજની મદદ લીધી, સમાજને ખંભે આખી બંદૂક ફોડી અને આખા પ્રશ્નને મોટો બનાવ્યો. અને હવે જ્યારે પ્રશ્નનું સમાધાન કર્યું છે ત્યારે રાજુભાઈનો ઓડિયો જે દિનેશ પાત્ર સાથે વાયરલ થયો, એમાં જણાવ્યા પ્રમાણે આજે અમે બધા આગેવાનો મળ્યા છીએ સૌરાષ્ટ્રના અને એવું નક્કી કર્યું છે કે ઓડિયોમાં રાજુભાઈ એવું બોલે છે કે મેં 1 રૂપિયો લીધો નથી અને આ બાબતે હું જયરાજસિંહ બાપુનો પણ માફી માંગતો વિડીયો મુકાવીશ. એટલે અમારી સમાજની માગણી છે કે જયરાજસિંહ બાપુનો રાજુભાઈ માફી માંગતો એક વિડીયો મુકાવે. એક માગણી અમારી એવી છે. બીજી માગણી એક અમારી એવી છે કે જ્યારે અમે રેલી લઈને આવ્યા ને રેલી અમારી રિટર્ન થઈ ત્યારે અમારો જેતપુર તાલુકાના પેઢલા ગામનો એક નવયુવાન દીકરો એક્સિડન્ટની અંદર અવસાન પામ્યો હતો, એટલે શહીદ થયો હતો આ રેલી સમયે. તો એના પરિવારને બાપુ આર્થિક મદદ કરે એવી અમે સમસ્ત સમાજ વતી માગણી કરીએ છીએ. આ બાબતે યોગ્ય કાર્યવાહી નહીં થાય તો અમે 2 તારીખે આખા સૌરાષ્ટ્રના આગેવાનો, સૌરાષ્ટ્રના 12 જિલ્લાના આગેવાનો 4 જાન્યુઆરીએ, આવતી 4 જાન્યુઆરીએ એક પ્રેસ કોન્ફરન્સ કરીએ છીએ. દરેક જિલ્લામાંથી 10-10 આગેવાનો બોલાવી અને આખા સૌરાષ્ટ્રના આગેવાનો પ્રેસ કોન્ફરન્સ કરીશું. અને એટ્રોસિટીના બનાવોમાં જ્યારે સમાજ તમને મદદ કરે છે ત્યારે તમે એમાં સમાધાન કરી રહ્યા છો તો એ લોકો માટે પણ એક નિયમ બનાવશું કે આવા સમાધાનો ન થવા જોઈએ અને જ્યારે તમે લડત કરો છો તો લડતને ન્યાય સુધી લઈ જવી જોઈએ. આ બાબતે અમે આવતી 4 તારીખે સમગ્ર સૌરાષ્ટ્રના આગેવાનો મળી અને પ્રેસ મિટિંગ પણ કરશું. અને આ કેસની અંદર જે અમારી માગણી છે એ નહીં સંતોષાય તો જે કોર્ટની અંદર અત્યારે આ કેસ ચાલે છે એ કોર્ટના મેજિસ્ટ્રેટ સાહેબને અમે દરેક તાલુકામાંથી એક આવેદન મોકલશું, સાથે સાથે હાઈકોર્ટમાં પણ રીટ કરશું અને આનું સમાધાન કાયદાકીય ઉકેલ લઈ આવી અને ક્યારેય અમે મંજૂર નહીં થવા દઈએ. ગોંડલ અને જૂનાગઢની આ બહુચર્ચિત કેસ ફરી એકવાર રાજકીય અને સામાજિક તણાવનું કારણ બન્યો છે. દલિત આગેવાનો એક તરફ રાજુ સોલંકીની ટીકા કરી રહ્યા છે તો બીજી તરફ ચીમકી પણ આપી રહ્યા છે કે જો તેમની માંગણીઓ સંતોષવામાં નહીં આવે તો આવનારા જાન્યુઆરી મહિનામાં સમગ્ર સૌરાષ્ટ્રમાં દલિત સમાજ દ્વારા આંદોલન કરવામાં આવશે. હવે જોવાનું રહ્યું કે જયરાજસિંહ જાડેજા દલિત સમાજની માંગણીઓ સ્વીકારે છે કે નહીં.
જો માંગણીઓ ન સ્વીકારાય તો આ વિવાદ કેટલો વકરે છે અને તેની રાજકીય તથા સામાજિક અસર કેટલી પડશે તે આવનારા દિવસોમાં સ્પષ્ટ થશે. આ મામલે વધુ અપડેટ માટે જોડાયેલા રહો તમારા સ્વમાન સાથે. ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને આવા વિશ્લેષણવાળા અને વિગતવાર સમાચાર તમને પસંદ છે તો જોતા રહો સ્વમાન. નમસ્કાર.